ઓ ગુડ બોય. ના મેનુમાં છે ને આપણે બનાવશું ભાખરી અને દહીં તીખારી વાળું સેવનું શાક. સો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. સવારના વાગી ગયા છે 5. આજ તો આપણી વહેલી ઊંઘ ઉડી ગઈ હતી અલાર્મ વગર જ. બિકોઝ છે ને એટલા કૂતરાઓ ભસે છે ને અહીંયા કે વાત ના પૂછો. એટલે આપણને બહુ સરખી ઊંઘ આવી નથી. તો ચલો હવે થોડુંક આપણે થોડુંક પર્સનલ કામ પતાવી. બસ આજે તો ભાત મૂક્યા છે તો એ તો નહીં ઉભરાય બરાબર. એટલે આજે આપણો પ્લેટફોર્મ ગંદો નહીં થાય. તો મસ્ત ભાત બની જાય ત્યાં સુધીમાં પ્રોસેસ બી ફ્રેશ થઈ જશે. વાહ વાહ, થેન્ક યુ, ગુડ બોય. તો બસ મસ્ત છે ને રાઈસ રેડી થઈ ગયા છે. અમે લોકો છે ને દાવતના યુઝ કરીએ છીએ રાઈસ. તો એ મસ્ત છે ને મોટા બી બને અને મસ્ત આમ ખીલેલા બને. તો બસ આને ઠરવા માટે થોડીક વાર કાઢી લીધા છે. મસ્ત થોડાક ઠરી જાય ને એટલે આપણે મસ્ત એને આપણે આમાં ટ્રાન્સફર કરી દઈશું. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આજ તો દિવ્યાની શરૂઆત તો બહુ વહેલા જ થઈ ગઈ હતી. તમે જોયું તે પ્રમાણે આપણે તો જસ્ટ હમણાં રેડી થઈ ગયા છે ને દિવ્યાએ તમને બતાવ્યું તે પ્રમાણે રાઈસ તૈયાર છે. હવે થોડાક ઠરી જાય એટલે ડબ્બામાં નાખી અને પછી આપણે ઓફિસ જવા માટે નીકળીશું. બાકી કેમ દિવ્યા એટલી બધી વહેલી ઉઠી ગઈ હતી તું આજે? ઓ જબરદસ્ત, 5 વાગ્યા હું ઉડી ગઈ હતી. જોરદાર કહેવાય ને બાકી તમારું કામકાજ. બાકી વાતાવરણની વાત કરીએ તો આજે છે ને જોરદાર વાતાવરણ છે. આજે મને લાગે રેનકોટ તો ભેગો લઈને જવો પડશે અને પ્રોપર બેગ લઈને જવી પડશે એવું વાતાવરણ છે જોરદાર. આજ તો મને લાગે વરસાદ ભૂકા કાઢશે. તારું શું કહેવાનું થાય દિવ્યા? ના, વરસાદની આગાહી આપણે નથી આપતા, એ આપણને નથી આવડતું. પણ તને હું છે ને એક વસ્તુ બતાવું, તું મને દે કેમેરો. ઓ તો ગેસ કરું તને શું આપીશ એમ. હવારમાં તો તું મને આપીશ. સવારે વહેલી ઉઠી ગઈ ને તો મેં આમ થોડીક પાછી વધારે કંઈક સાફ સફાઈ કરી તો મને એક વસ્તુ મળી. શું મળી બતાવ? શું હોય છે આમાં, ગેસ કર. ઓ હાથ ઉપરથી મને ખબર પડી ગઈ છે. શું? પ્રુવિયા લખેલું હોય છે. હા ઈ છે, જોયું? જો આપણો આ ખોવાઈ ગયું તું મળી ગયું. આ ને ખોવાઈ નતું ગયું, સાચવીને જ મેં મૂક્યું. દેખાશે આમાં પ્રોપરલી? હા નહીં, હજી આમ ફેરવ. હવે લાય મને દે. જો દિવ્યાએ તમને કીધું નહીં કંઈક આવી રીતે પ્રુવિયા લખાયું હોય ચોખાના દાણામાં. દેખાય છે? હવે દેખાય. હા હવે દેખાય બરાબર. તો શું કહેતી હતી દિવ્યા તું આની કહાની? આપણે બંને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા ને ત્યારે આ બનાવડાયું હતું. અને સ્ટાર્ટિંગમાં હું ત્યારે છે ને જુનાગઢ ગઈ હતી એન્ડ યુ વિલ મિસ મી. તો પછી મને આમ થયું કે લાવ આપણા બેયનું, કારણ કે મેં છે ને હજી ત્યારે આપણે નવું જે કોમ્બિનેશન બનાવ્યું હતું આપણે નામનું એમ. તારા પ્રુથેસનો પ્રૂ અને મારો દિવ્યાનો ભ્યા, એટલે અમારા બેયનું છે ને પ્રુપિયા થાય. તો તમે અમારી ચેનલમાં નામ છે જ. બસ મેં ત્યારે લખાયું હતું એમ. બહુ નાના હતા ને ત્યારે અમે એકવાર એવું કિચન બનાવ્યું હતું મારા માટે અને એના પછી મેં સેકન્ડ ટાઈમ અમારા બંને માટે બનાવ્યું. તો એ યાદી નીકળી એક મસ્ત. એટલે આની અંદર ગુલાબ છે હો. જોરદાર. જો એ તમને દેખાતું હોય તો ઠીક છે, બાકી આની અંદર એવું બધું રાખ્યું. આજે નીચે રેડ છે ને એ ગુલાબ છે. વાહ દેવિયા વાહ, થેન્ક યુ સો મચ. સવાર ખૂબ જ જોરદાર કરી દીધી છે. છે ને હજી છે ને પ્રુથેસ ને લેટર્સ અમે લોકો છે ને લેટર્સ બી લખતા એકબીજાને. તો આમાં લવ લેટર્સ બી હશે પણ એમાં પ્રુથેસ ના આપ્યા છે. એમણે સાચવીને રાખ્યા કે નહીં મને નથી ખબર. જો મળશે એને તો અમે તમને બી બતાવીશું. જો આ આટલું નાની વસ્તુ સાચવીને તો રાખી હતી એટલે કદાચ ઓલું સાચવીને હશે ખરા. કદાચ 100% નથી કહેતો પણ કદાચ. બેગમાં તું એક નાનું અમથું પાઉચ રાખસ ને ઈ પાઉચ એક આખી મોટી બધી થેલીમાં ભરીને કબાટની સાવ નીચે હતું ત્યાંથી મેં નીકાળી એમાં જોયું કે આમાં શું છે. એમાં મને એટલું બધું થયું ને પછી એમાંથી આ નીકળ્યું. તો પછી હું તો છે ને આમાં ટીશ્યુમાં હતું ને તો હું કચરો સમજીને પહેલા તો જવા જ દેવાની હતી. પણ મેં કીધું લાવ તો પેલા એકવાર ચેક કરું કંઈક અંદર લાગે તો છે આમ. ગુડ. તો જો આપણે ઓફિસ આવી ગયા છે, 12 વાહનોની હલચલ થઈ રહી છે
સવારમાં. તો હવે આપણે કામ ધંધે વળીએ. નીચે તો ચાલુ કરી દીધું, હવે ઉપર જઈને હમણાં પાછું ઉપરનું કામ ચાલુ કરી દઈએ. તો શું કે બાકી તમારે બ્લોગ જોવો છો કે નહીં? ના જોયો તો જોવો છો. હમણાંથી તો મસ્ત કાલના વ્લોગ હશે. જોરદાર અમે થોડુંક નવું ઇનોવેશન કરીએ છીએ. થોડુંક અનબોક્સિંગ કરીએ. વાળ થોડાક વિખાઈ ગયા કારણ કે હેલ્મેટ પહેરીને આવ્યો હતો ને એટલે. સો કાંઈ વાંધો નહીં, હમણાં થોડુંક જઈશું ત્યારે સેટ કરી લઈશું ક્યાંક બહાર. તો બસ ચલો કામ ધંધે વળગીએ. બપોર પડી ગઈ છે અને આપણે આજે રાઈસ લઈને આવ્યા હતા તો બેસી ગયા લંચ કરવા માટે. ફટાફટ હવે લંચ પતાવી દઈએ આપણે. તો થોડોક આરામ કરવાનો ટાઈમ મળે તો આરામ કરીશું, બાકી કામ ધંધે વળગી જાય. સો ગુડ ઇવનિંગ બધાને. આજના રાતના મેનુમાં છે ને આપણે બનાવશું ભાખરી અને દહીં તીખારી વાળું સેવનું શાક. મેં છે ને લાસ્ટ ટાઈમ બનાવ્યું હતું ને હજી બનાવવાનું બાકી છે એટલે આપણે બતાવશું. લાસ્ટ ટાઈમ મેં બનાવ્યું હતું ને પૃથ્વસને બહુ ભાવ્યું હતું. પછી મારા આંટી અને 2-3 લોકોએ કીધું હતું કે તે રેસીપી કેમ ન બતાવી. તો ચલો આજે આપણે રેસીપી બી બતાવવાનો ટ્રાય કરીશું. તો સૌથી પહેલા છે ને આપણે ભાખરીનો લોટ બાંધી લઈએ. તો મેં છે ને એક જાડો લોટ અને આપણો રેગ્યુલર લોટ બે મિક્સ કરી એમાં મીઠું અને તેલ નાખી દીધું છે. પ્લસ આપણે છે ને એમાં જીરું અને તલ છે ને થોડુંક આ છે ને આપણે વેણાથી અને ક્રશ કરી અને એમાં નાખીશું અને થોડું છે ને પાણી એડ કરી અને આપણે મસ્ત પેલા છે ને લોટ બાંધી લઈએ. ચલો તો જો આવી રીતના છે ને કડક લોટ બાંધી લેવાનો છે આપણે, બરાબર. અને છે ને તેલ થોડુંક વધારે નાખવાનું એટલે છે ને ભાખરી થોડીક ક્રિસ્પી બને. હવે એને આપણે છે ને બહુ તો નહીં પણ ખાલી છે ને 5 મિનિટ અરાઉન્ડ રેસ્ટ માટે મૂકી દઈશું, બરાબર. પછી તરત જ છે ને પેલા આપણે ભાખરી બનાવી લઈએ. તો બસ છે ને આપણે ભાખરી વણી લીધી છે અને મને છે ને આ ભાખરી આપણે કરીએ ને તો ત્યારે છે ને મને આમ વેણાથી છે ને આમ ખાડા કરવા બહુ જ ગમે. તો તમે લોકો બી છે ને તમારી ભાખરીમાં આવી રીતના ખાડા કરો છો કે નહીં એ કહેજો, બરાબર. મને તો આ છે ને એમ કે ભાઈ આપણે ભાખરી કરીએ ને ત્યારે આ વસ્તુ તો કરવાની જ. અમુક લોકો ના કરે પણ જો તમે કરો ને તો એકદમ છે ને ક્રિસ્પી બને ભાખરી. તો આટલા ખાડા કરી લીધા છે. આપણી તાવડી બી ગરમ થઈ ગઈ છે મસ્ત. તો ચલો આપણે ચોળવી લઈએ. તો બસ જો તમે સાવ ધીમા ગેસે છે ને કરશો ને, જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય ને એને ના આવડે પરફેક્ટલી બનાવતા. અમારી ઘરે બી અમારા ફ્રેન્ડ્સ આવતા ને તો એને મમ્મીના હાથની ભાખરી છે ને બહુ ભાવતી કે આંટી તમારા જેવી છે ને ક્રિસ્પી નથી બનતી. તો તમે છે ને શાંતિથી ચોળવવાની, બરાબર. અને છે ને ડાયરેક્ટ ગેસમાં અમે લોકો નથી નાખતા, તાવડી પર જ ચોળવી છે. એટલે આવી રીતના તમે કરશો ને તો પરફેક્ટ ક્રિસ્પી બનશે. અને આપણે જીરું અને તલ નાખ્યું છે ને એના લીધે ટેસ્ટ બી બહુ મસ્ત આવશે. તો ચલો હવે આ બની ગઈ છે અને આપણે મસ્ત છે ને ઘી લગાવી લઈએ. જો આપણે ઘરે આવી ગયા છે અત્યારે તો પેકિંગના કામ પતાવી દીધા હતા. પછી રસ્તામાં તો કેટલા વાગ્યા? 9:30 થઈ ગયા. 8, 8:15 હું ઓફિસથી નીકળ્યો હતો. 1 કલાક હું છે ને ઘરે આવ્યો છું. તમે કદાચ આજે અનુભવ કર્યો છે જે રાજકોટથી જોતા હશે એ લોકોએ. અને દિવ્યા કંઈક અહીંયા જો સેટઅપ કર્યું છે, પૂરેપૂરો ઉપયોગ કરે છે સ્ટેન્ડનો. વાહ દિવ્યા, તો કરવાનું એના માટે તો લીધું છે. એટલે તમને આજે બધા આજથી જે વિડીયો બધા આવશે ને એ દિવ્યા આમાં સ્ટેન્ડમાં ને એમાં ઉતારતી હશે. આપણે તો રજા હોય એ દિવસે ઉતારશું સ્ટેન્ડમાં મસ્ત અને સાંજે એનો ઉપયોગ કરીશું. તો બાકી બસ દિવ્યા શું બનાવસ તું આજે? લાસ્ટ ટાઈમ ભાવ્યું હતું ને દહીં તીખારી વાળું સેવનું શાક અને ભાખરી બની ગઈ છે. વાહ સરસ. ચલો તો ફટાફટ હવે દિવ્યા બનાવે ત્યાં સુધીમાં આપણે થોડા ફ્રેશ તો થઈ ગયા, પણ થોડુંક બીજું કામ છે એ પતાવી લઉં ફટાફટ જ. અને વધારાની વાત થઈ કે ચાર્જિંગમાં બધું મૂકી દઉં કારણ કે લાઇટ આવજા કરે આજે, એટલે બધું ચાર્જિંગ કરવું જરૂરી છે. તો બસ ચાર્જિંગમાં બધું ભરાઈ દે તો બ્લોગ એડિટ થાય ને. તો બસ જો આપણે છે ને તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. બહુ છે ને તેલ આવવા નથી દેવાનું. તેલ આવે ને બહુ આવી જશે ને તો શું થશે કે આપણે પેલા છે ને ડાયરેક્ટ ચટણી વઘારવાની છે. તો ચટણી છે ને નહીતર આપણી બળી જશે. તો આપણે ચલો પેલા છે ને ફટાફટ ડાયરેક્ટ ચટણી પેલા હમણાં વઘારી લઈએ. લસણ નાખશું પેલા અને ચટણી. અને મસ્ત છે ને આપણે શાંતિથી જરાક હલાવી લઈશું. પેલા તેલમાં આપણે હિંગ નાખી દઈશું, ધાણા જીરું,
આપણે છે ને એકદમ ડેરીનું ખાટું દહીં લેવાનું છે, તો તમે ઘરે બનાવતા હોય ને એ. અને આ છે ને દહીં નાખવા ટાઈમે આપણે છે ને ગેસને બંધ કરી દેશું. આપણી ચટણી છે ને મસ્ત થઈ ગઈ છે, બરાબર. એટલે દહીં છે ને હવે આપણે આ સ્ટેજ ઉપર નાખી દેશું. આપણે એટલું ધ્યાન રાખવાનું કે આપણે અમૂલનું ની બધું દહીં તમે લેશો ને તો એનાથી એવી ખટાશ નહીં આવે. તો ચલો ધીમે ધીમે કરીને નાખી દઈએ. જોશો કે મસ્ત છે ને આપણું દહીં મસાલા જોડે ભળી ગયું છે. આપણે ફરીથી છે ને ગેસ ચાલુ કરી દેશું. બસ જો આપણું છે ને દહીં આવી રીતના ઉકળી જાય ને મસ્ત, એટલે પછી છે ને આપણે થોડુંક અમથું છે ને મીઠું એડ કરશું. આપણે મીઠું થોડુંક ઓછું જ નાખવાનું, બીકોઝ છે ને આપણે જે સેવ નાખવાના છે ને એમાં ઓલરેડી મીઠું હશે જ, એટલે ખારું ના થઈ જાય ને એનું ધ્યાન રાખજો. તો જો ને અમે તો છે ને ઘરે જ બનાવી છે સેવ, તમે લોકો બહારથી લેવી હોય તો લઈ શકો છો. હવે આપણે છે ને આ સ્ટેજ ઉપર મસ્ત સેવ એડ કરી દઈશું. તમે તમારા માપ પ્રમાણે જેટલા લોકોનું બનાવતા હોય, હું આ 2 લોકોનું બનાવું છું આટલું શાક, એટલે મેં આટલી સેવ લીધી છે. હવે બસ આને ખાલી 2 જ મિનિટ માટે મસ્ત આપણે ઉકાળી લઈએ એટલે આપણું શાક ડન. તો બસ આપણું છે ને શાક તો રેડી થઈ ગયું છે. તો જોડે ખાવા માટે છે ને આપણે આ મમ્મીએ છે ને ગુવાર સૂકવેલો મોકલો તો અમદાવાદથી, તો આપણે એ જોડે તળી નાખીએ ખાવા માટે. થોડું ધ્યાન રાખવાનું બીકોઝ આમાંથી છે ને ઉડે બી બહુ, એટલે કોણ કોણ આવો ઘરે ગુવાર સૂકવે છે ને એ બી મને કહેજો, કમેન્ટ કરજો. તો બસ તો જો બધી મસ્ત તળાઈ ગઈ છે. હવે આમાં ઉપરથી છે ને આપણે થોડુંક મીઠું એડ કરી દેશું, બીકોઝ આમાં છે ને મીઠું ના હોય, એટલે થોડુંક અમથું મીઠું નાખી દેશું. ચલો હવે બધું આપણું રેડી થઈ ગયું છે. ભાખરી, ગુવાર અને જમવા બેસી જઈએ છાશ લઈને. જમવાનું જમી લીધું છે. દિવ્યા તો હજી જમે છે, એટલે એનું જમવાનું ચાલુ છે. ને અહીંયા તારક મહેતા ચાલુ છે. આજે તો પોપટલાલની સગાઈની જે તૈયારી થાય છે, અને તમારા લોકોને જે કમેન્ટો આવી નથી તો કમેન્ટ કરી દો તમે કે થશે કે નહીં. બરાબર ને દિવ્યા? તો થેન્ક યુ દિવ્યા. શાક ને ભાખરીનું તો ખબર હતી, પણ મેન જે આવી ગયું ને ગવાર, મજા આવી ગઈ. મેં ડીશ ભરીને ખાઈ લીધું. હા, અને છેલ્લે મેં ગોળની 2 કટકી ખાધી. એમ તો હું બહુ નથી ખાતો, મને થોડી હવે છે ને થોડુંક ઠંડી જેવું ચાલુ થઈ ગયું ને એટલે હવે આપણે શિયાળામાં જેટલી વસ્તુ ખાતા ને એટલી બધી હવે ખાવાની. મારે શું ગોળ ખાવામાં થોડું વધારે ધ્યાન રાખવું પડે એવું છે, એટલે હું બહુ નથી ખાઈ શકતો ગોળ, પણ મને ભાવે બહુ, એટલે આજે તો ખાઈ લીધો છે. હવે જોઈએ એનાથી કંઈ રિએક્શન ના આવે. હોપ સો ઠંડક થઈ ગઈ છે એટલે નહીં આવે. બાકી થેન્ક યુ દિવ્યા ફરી એકવાર. ऐसे कौन थैंक यू बोलता है मार के? મેં તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. गुड नाइट, जय श्री कृष्ण.